શિનોર તાલુકાની સિમડી ગામે કપાસના ખેતરમાં આવી ચડેલા 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી શિનોર વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો। હાલમાં શિનોર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે। આ ચોમાસાની ઋતુ દરમિયાન શિનોર પંથકમાં રહેણાંક તેમજ ખેતરોમાં અજગર અને સાપો નીકળવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈને ખેડૂતો પોતાના ખેતરોમાં જવા માટે પણ ભય અનુભવી રહ્યા છે। તેવામાં ગત તારીખ 14/9/2024ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં સિમડી ગામના ખેડૂત જિગ્નેશભાઈ પટેલના કપાસના ખેતરોમાં મજૂરો દવા છંટકાવની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન કપાસના ચાસમાં 11 ફૂટ લાંબા મહાકાય કદ ધરાવતા અજગરને દેખા દેતા મજૂરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જે અંગેની ખેડૂત જિગ્નેશ પટેલ દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને જાણ કરાઈ, જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક સિમડી ગામે પહોંચી કપાસના ખેતરમાં આવી ચડેલા મહાકાય કદ ધરાવતા અજગરને ભારે જહેમતે ઉઠાવી રેસ્ક્યુ કરવામાં સફળતા મળી, જે બાદ અજગરને શિનોર વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ત્યાં હાજર ખેડૂતોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી। અત્યારે સિમરી ગામ જે શિનોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી જિગ્નેશભાઈ મણિભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ખેતરમાં એક અજગર છે, જેને કારણે અમારા મજૂરો દવા છાંટવાનું કામ કરતા હતા તે બંધ કરીને બહાર આવી ગયા છે, તો તાત્કાલિક આવો। તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક 11 ફૂટ લાંબો અજગર હતો, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે, જેને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ।